बोलिए भागवत स्वरूप भगवान की जय। પ્રિય ભક્તો, આજે આપણે ઉત્તમમાં ઉત્તમ દિવસ અપરા એકાદશી. આજનું મહત્વ બહુ છે અને આજે આપણે એક પરમ ભક્ત એમણે સૂચન કર્યું છે અને આપણે આમે ન સૂચન કર્યું હોત તોય આજે તો આપણે વિસ્તૃતપણે વિગતવાર દરેક પૂજન કથા અગાઉ કરવાનું જ છે, પણ એમ છતાંય આપ બધાય આપને સૂચન કાંઈ કરવાનું આવે તો કરી શકો છો અને અમને આનંદ થાય. અને આપને બધાને આ કથા સાંભળવામાં રસ જાગે. નિત્ય ભાગવત અંતર્ગત આપણે 100 ભાગ કથાના એ યુટ્યુબમાં પહોંચાડ્યા અને બધા ભક્તોએ જોયા અને સમજણ પણ લીધી છે અને પોતપોતાની રીતે બધાને આનંદ થયો છે. અને આપણે આજે ઉત્સવ, એક તો 11 છે એટલે, અને બીજું આપણે 100 ભાગ નિત્ય ભાગવત અંતર્ગત મોકલા અને આપણી પ્રણાલિકા મુજબ આપણે આજે કથા વિસ્તારપૂર્વક શરૂ કરવાના. અને સતત ભાગવતની કથા વાંચવી, કહેવી, સાંભળવી, એનું આયોજન કરવું, એવું ભાગવતકારોએ આપણને સમજાવ્યું છે. એમ નથી માનવાનું કે એકવાર કથા કરી લીધી, સાંભળી નાખીને સાંભળી નાખવાનું નથી ભાઈ, સાંભળી રાખવાનું છે. તો કથા આજની એ આપણે નિત્ય ભાગવત અંતર્ગત 100 પાર્ટ અને 100નો આંકડો બહુ જ મહત્વ ધરાવે એવો છે. ભાગવતમાં આપણે આવે છે અને હજી આવશે જ હવે કે ઋષભદેવજીને 100 પુત્રો હતા. કૌરવો કેટલા હતા એ તો તમારે કહેવું પડશે ને. 100 તો આપણે 100નો આંકડો લકી ભાગવત કથાના માધ્યમથી. અરે ભાગવત કથા તો અનલકી નહીં લકી બનાવે.
અપવિત્ર નહીં પવિત્ર બનાવે, પાપી નહીં પવિત્ર બનાવે. એવી આ ભાગવત કથા છે. પણ આપણને આનંદ ભગવાને આપ્યો અને આપણે હવે 100 પાર્ટ નિત્ય ભાગવત અંતર્ગત કથાના મોકલા. આજનો પાર્ટ બહુ ઉપયોગી, અમૂલ્ય અને મહત્વ ધરાવનારો છે. અને આપણે હવે ભગવાનને એવી વિનંતી કરવી કે આના બદલામાં તમે ભક્તિ આપો. બસ 100 પાર્ટની કથા તમે કરવાની કૃપા કરી અને બધાને મોકલી, એવી કૃપાય કરી. તો હવે તમે એનું જે કાંઈ પુણ્ય થતું હોય, અમારો પુણ્યનો અધિકાર જેટલો પણ થતો હોય, તો એના બદલામાં અમને આ કથાને બદલે વિશેષ કથા, સુંદર મજાની કથા કરી શકીએ એવી કૃપા કરો. અને એના બદલામાં અમને પણ આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે જે કાંઈ કથા કરીએ છીએ એમાં એકદમ વિગતવાર, કોઈ જાતની ઉતાવળ કર્યા વગર અને શાંતિથી કથા કરીએ છીએ. વાલા ભક્તો, આપણે ભગવાન પાસે એટલું તો ચોક્કસ માગવાની જરૂર નથી. એને ખબર જ હોય છે ભગવાનને કે આપણે શું જરૂર છે અને આપણે શું સગવડતા જોઈએ. એ બધુંય ભગવાન આપણો જ્યારે અધિકાર બને ને ત્યારે આપણને આપે છે અને આનંદ કરાવે છે. એ પહેલાં જેવી રીતે આપણી શાખા, આપણી વ્યક્તિગત કિંમત, વેલ્યુ મૂલ્યવાન હોય, વધારે સારી હોય, વ્યવહારમાં આપણે પાકા હોઈએ, ચૂકીએ નહીં ક્યારેય, તો આ દુનિયા, જગત, એમાં આપણને નાણાં ધીરવાવાળા એ આપણે બેલેન્સ ન હોય તોય વધારાનો ઓવરડ્રાફ્ટ કહેવાય, એ બેલેન્સ ન હોય તોય આપે અને પછી આપણે એને આપી દેવાનું. આવી યોજના આ બેન્કિંગ કંપનીવાળા પાસે છે. પણ પ્રિય ભક્તો, ભગવાન પાસે આપણું પુણ્ય ન હોય એમ છતાંય ભગવાન આપણી ઉપર કૃપા કરે, પછી આપણે પુણ્ય કમાણી કરીને આપી દેશું. એવું છે કે નહીં એ કાંઈ ખબર નથી,
પણ આપણું તો એવું માનવું છે કે ભગવાન કરુણાના કરવાવાળા છે હો, દયા કરવાવાળા છે. તો આપણે યજમાન દંપતી મારફતે, અને એક વસ્તુ આપને કહી દઈએ કે હવે પછીની કથા નિત્ય ભાગવત અંતર્ગત એના યજમાન ભગવાનને રાખવા પડશે. એનું કારણ છે કે 100 પાર્ટ સુધીની નિત્ય ભાગવત અંતર્ગતની કથા, એમાં જે યજમાન હતા એને બદલે યજમાન ભગવાનનું સૂચન એવું છે કે બીજા આપણે બધાને તક આપશું. જેને લાવો લેવો હોય એમણે લાવો લેવો અને કથામાં પોતપોતાનું યોગદાન આપવું. તો અને આપણને મળ્યા છે એવા સુંદર, એવા સરસ, ભગવાન જેવા જ યજમાન. હા, નિત્ય ભાગવત અંતર્ગતની કથા, એમાં આજે યજમાન દંપતી મારફતે સૌ પ્રથમ પોથી પૂજન કરવાનું છે યજમાન દંપતી મારફતે. ચંદન, અક્ષત, પુષ્પ અથવા પુષ્પહાર પોથીજીને અર્પણ કરવા. અને અમે એ માટેનો મંત્ર બોલીશું. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલા ધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. ઓમ પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી રાધા કૃષ્ણાભ્યામ નમઃ. આજે આપણે ગમે તેટલો સમય થાય નિત્ય ભાગવત અંતર્ગત તો પણ
વિસ્તૃત રીતે પૂજન કરાવવું, વિસ્તૃત રીતે મંત્ર બોલવા અને થઈ શકે એટલી કથા વિશેષ પ્રમાણમાં કરવી, એવો સંકલ્પ છે. અપરા એકાદશી કેટલી મૂલ્યવાન કહેવાય. આજની 11 અને 11 તો 12 મહિનાની, અને આ વખતે તો અધિક મહિનો શરૂ થવાનો છે. આ કઈ તારીખ ભાઈ? અધિક મહિનો શરૂ થવાનો 17 તારીખ આવે ઈ. તો અધિક મહિનો શરૂ થશે એટલે ભગવાનનો મહિનો ભાઈ. અને આ મહિનામાં ભાગવત એ તો પુણ્યશાળી આત્મા હોય એને જ સાંભળવા મળે. ભગવાનની કૃપા હોય એને જ સાંભળવા મળે. હવે આપણે સુખદેવ ભગવાનનું પૂજન કરાવશું. સુખદેવ ભગવાન તરીકે ઘણી જગ્યાએ ભાગવતની પોથી અથવા તો વ્યાસ કથા કરનારા એમનું પૂજન પણ કરાવવામાં આવે છે. પણ આપણે સુખદેવ ભગવાનનો ફોટો, એનો પ્રતીક એ આપણે રાખીએ અને પૂજન કરીએ. ઓમ શ્રી સુખદેવાય નમઃ. ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામી. પુષ્પ અથવા પુષ્પમાલા સુખદેવ પ્રભુને અર્પણ કરવી અને માનસિક રીતે પણ સુખદેવ પ્રભુને સ્મરણ કરીને હૃદયમાંથી અને પણ પૂજન કરી શકાય છે. એનો મંત્ર પૂજનનો આપણે બોલીશું. યમ પ્રવજંતમ અનુપેતમ અપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પુત્રેતી તન્મયતયા તર્વો અભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મી. હવે પછી આપણે તુલસી પૂજન કરશું. એ તો આજે 11 છે, અપરા એકાદશી. વિષ્ણુ પરમાત્મા એમને તુલસી બહુ પ્રિય છે હો. અને આજે તુલસી પૂજન કરીએ તો પરમાત્માની કૃપા
આપણી ઉપર ચોક્કસ થાય જ. અમે મંત્ર બોલીશું. છે ને તુલસી, એ રાખજો હવે અહીંયા કાયમ. જ્યારે જ્યારે આપણે પૂજન કરવાનું હોય ત્યારે પૂજન કરવા માટે દોડાદોડી ન થાય. અને તુલસીજીને આપણે કથા સંભળાવાઈ જાય એટલે આમાં કઈ ખોટું નથી હો. આપણે મંત્ર બોલીશું. નમઃ તુલસી કલ્યાણી નમો વિષ્ણુ પ્રિય શુભે નમો મોક્ષ પ્રદે દેવી નમઃ સંપ્રદાયિકે. આ પૂજનમાં આપણે તુલસીજી અને સુખદેવ પૂજન એ પણ માનસિક રીતે પણ કરી શકાય છે અને ભગવાનને પ્રિય છે હો. હવે આપણે વ્યાસ એટલે કથાના વક્તા, કથા કહેવા વાળા, એમનું પૂજન કરીશું. એટલે અમારું અમે કથા કરીએ તો માત્ર ને માત્ર તમને જ અધિકાર છે કે તમે અમારું પૂજન કરી શકો. એ સિવાય બીજા કોઈને અધિકાર નથી હો. હા, પણ આમ છતાંય ઘણાનો એવો આગ્રહ હોય અને ઘણાને પસંદ હોય અને ઘણાનો સંકલ્પ થાય કે અમારે વ્યાસ પૂજન કરવું છે, અમારે પોથી પૂજન કરવું છે, માલ્યાર્પણ કરીને તો કરી શકે છે. અને જાજા કોઈને નારાજ ન કરવા એવા અભિગમથી વ્યાસ પૂજન અને પોથી પૂજન કરીશું. શ્રીમદ વ્યાસાય નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામી. કથાના વક્તાશ્રીને ચંદન કરો, ચોખા અર્પણ કરો, ચોળો, પુષ્પ અથવા પુષ્પની માળા વ્યાસ કથાના વક્તાશ્રીને અર્પણ કરવી અને પ્રણામ કરવા. આ સમયનો મંત્ર
પણ અમે બોલીશું. તમારે 2 હાથ જોડી રાખવા. મંત્ર તો તમને નહીં ફાવે, અને ફાવે તો મનમાં મનમાં બોલજો. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વાસિષ્ઠાય નમો નમઃ. હવે આપણે સૌથી પહેલું કામ આ વ્યાસપીઠ એની આસપાસના પૂજનો કર્યા પછી આરતી કરવાની છે. અને આરતીમાં છે ને તૈયારી, અને જેને આરતી કરવાની છે એ પણ તૈયાર જ છે ને? હાજી હાજી. તો આપણે બધાય આરતી બોલીશું. ભગવાન એમને આ આપણે આરતી અને એ બધું પૂજન વ્યાસપીઠ પીઠિકાના એ આપણે પછી દરરોજ ન કરીએ તો ચાલે. અને જ્યારે કોઈની ઈચ્છા થાય ત્યારે આપણે આરતી અને કથા શ્રીમદ ભાગવતની એક દિવસમાં જેટલી કહી શકાય એટલી કહેવાઈ જાય. પછી આપણે આરતી અને આવા પીઠિકાના પૂજનો વ્યાસપીઠ આસપાસના કરીશું. એ નિત્ય ભાગવત અંતર્ગત એનો નિયમ છે. હવે થઈ ગઈ તૈયારી? હાજી હાજી. તો બધાય આરતીનો દીપ પ્રગટાવો. आरती कुंज बिहारी की, आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की. આજની 11મી પ્રભુ બહુ રાજી થાય છે આ આરતી સાંભળીને. ગલે મેં वैजंती माला बजावे मुरली मधुर बाला. गले में वैजंती माला बजावे मुरली मधुर बाला. श्रवण में कुंडल जल काला, श्रवण में
कुंडल जल काला, नंद के आनंद नंद लाला, नंद के आनंद नंद लाला, गगन सम अंग कांति काली, राधिका चमक रही आली, लतन में ठाढ़े मनमाली, ब्रह्मर्षि अलक, कस्तूरी तिलक, चंद्रसी झलक, ललित छवि श्यामा प्यारी की, श्री गिरिधर कृष्ण मुरारी की, आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की, आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की, कनकमय मोर मुकुट बिल से, कनकमय मोर मुकुट बिल से, देवता दर्शन को तरसे, गगन सो सुमन राशि बरसे, बजे मुरचंग मधुर मृदंग, ग्वालिनी संग, अतुल रति गोप कुमारी की, श्री गिरिधर कृष्ण मुरारी की, आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की, जहाँ ते प्रकट भई गंगा, जहाँ ते प्रकट भई गंगा, सकल मन हरिणी श्री गंगा, स्मरण से होत मोह भंगा, बसी शिव शीश जटा के बीच, हरे अध कीच, चरण छवि श्री बनवारी की, श्री गिरिधर कृष्ण मुरारी की, आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की, चमकती उज्ज्वल तट रेणु, चमकती उज्ज्वल तट रेणु, बज रही वृंदावन वेणु, चहु दिशि गोपी ग्वाल धेनु, हसत मृदु मंद चांदनी चंद, कटत भव फंद,
તેરસનું दिन दुखारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की આરતી એ એમને રાખજો. હજી આરતી તમારે લેવાને વાર છે, એને ત્યાં મૂકી દો. આરતીને આપણે સુંદર મજાના શ્લોક આરતી કર્યા પછી પ્રભુને રાજી કરવા બોલવાના છે. અને આજે તો 11 અપરા એકાદશી, એટલે આરતી, એટલે પ્રભુને રાજી કરવા, એટલે ભાગવતની કૃપા મેળવવી, અને એટલે વિષ્ણુ પરમાત્મા એ પધરામણી કરે. ભાઈ, મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીક કાક્ષમ, મંગલાય તનો હરી. આપણે દીપ જ્યોતિ એમને પ્રાર્થના કરવાની છે, અને જલની આચમની ભરી અને એની દીપ જ્યોતિની પ્રદક્ષિણા કરવાની છે. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની સર્વાણી નશ્યંતુ પ્રદિક્ષણ પદે પદે અકાલ મૃત્યુમ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. હવે તમે આરતી પોથીજીને આપી દો, વક્તાશ્રીને આપો, તમે આરતી લ્યો અને બધાને આરતી પહોંચાડજો. આરતી આ ભગવાનની આજે 11 એ નિમિત્તે આપણે આરતી ઉતારી અને ભાગવતજીની કૃપા, એની કૃપાથી જ. હા, અને 11 આજે કેટલા તમે રહ્યા છો? એ કોઈને કાંઈ વ્રત કરવું, આમ તો જો થઈ શકે તો 11 કરવી. ઈશારો કરો માં ભાઈ, અમે તો રહ્યા જ હોય ને. અમે 11 આજની અપરા એકાદશી એ રહ્યા છીએ.
અને આપણે બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. આદિ નારાયણ ભગવાન કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. અસ્તિ સ્વસ્તરુણી कराग्र विगलात कल्प प्रसूना प्लुतम वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम स्रस्त स्रस्त निबधनी विविलसद गोपी सहस्त्रा वृतम हस्तन यस्त नताप वर्गम अखिलो दारम કિશોરાત કૃતિ. આપણે આજથી આ પાર્ટ શરૂ કરીએ ત્યારે અને આજથી સૂરજનારાયણ ભગવાનનો પ્રિય મંત્ર એ આપણે મંગલાચરણ
હેતુથી બોલીશું અને બે ચાર નામ સૂર્યનારાયણ ભગવાનની કૃપા મેળવવા કરીશું. એવું આ કથા સાંભળવા વાળાઓનું સૂચન છે કે દરરોજ વધારે સમય બગડે નહીં. આ તો બગડો ન કહેવાય ભાઈ, પણ દરરોજ એકને એક એના બદલે આપણે એકને એક નામ બોલીશું અને દિવ્ય મંત્ર એકને એક બોલીશું તો સૂરજનારાયણ ભગવાનની કૃપા થશે. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણદેવાય નમો નમઃ. ઓમ આદિભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમઃ. આ વિશ્વરૂપાય એ પણ એક સૂરજનારાયણ ભગવાનનું નામ છે. એમના જાપ કરવા બહુ કૃપા થાય છે આપણી બધાય ઉપર. રોગના જંતુઓ શરીરમાંથી સૂરજનારાયણ ભગવાન નાશ કરે છે. આપણે એમનો દિવ્ય મંત્ર બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ
પ્રિય ભક્તો, આ સૂરજ નારાયણ, આ સૂરજ ભગવાન એ એક જ વાક્યમાં કહેશું, આપણાથી કીધા વગર નહીં રહેવાયો, કે ત્રણેય લોકના સ્વામી છે. આકાશ, પાતાળ અને પૃથ્વી. અને ત્રણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એના સ્વરૂપ એ પણ સૂરજ નારાયણ ભગવાનના જ સ્વરૂપ છે. વિશેષ આપણે પછી ક્યારેક નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આજે આપણે અગિયારસ અપરા એકાદશી ઈ નિમિત્તે આપણે પરમાત્મા પરમ કૃપાળુ એ તો રાજી જ થાય છે. અને 11ના દિવસે ભાગવત કથા સાંભળવાનું બહુ જ મૂલ્ય, બહુ જ પુણ્ય ભગવાન આપે છે. અને આપ જ અહીંયા આવીને બોલી જાવ ને તોય ચાલશે. 11નું કીર્તન આપને આવડતું હોય તો બોલી જાઓ, અને નહીતર એ લાવો, ચિઠ્ઠી લાવો, એમાં ખબર પડે ક્યું
લખ્યું છે એ પછી મોબાઈલમાંથી તમે સર્ચ કરીને મેળવી લેજો. હા, 11નું કીર્તન એ પ્રભુને બહુ પ્રિય છે. તું કર લે વ્રત 11 કા, તું કર લે વ્રત 11 કા, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले, तू कर ले व्रत 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले. ओ कभी दान करो अन्न धन का, कभी दान करो अन्न धन का, भंडारे तेरे भर जाएंगे, भंडारे तेरे भर जाएंगे. આપણે દાન કરીએ ને અનાજનું, ફરાળનું, ધનનું, તો આપણી ઉપર બહુ કૃપા થાય છે પરમાત્માની, અને આપણા ભંડાર ભરેલા રહીએ છો. करो सेवा माता पिता की, करो सेवा माता पिता की, तीर्थ सारे हो जाएंगे, तीर्थ सारे हो जाएंगे, माला जप ले. तू कर ले व्रत 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले. कभी दिल न दुखाना किसी का, कभी दिल न दुखाना किसी का. કોઈની મજાક, કોઈની મસ્કરી, કોઈની ઠેકડી ન કરવી ભાલા ભક્તો. આપણે કોઈને કાંઈ રાજી ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ કોઈની ઠેકડી, કોઈની મજાક, કોઈની મસ્કરી, કોઈના આત્માને દુઃખ થાય એવું ન કરવું, એવું કહેવામાં આવ્યું છે. કભી દિલ ન દુખાના કિસી કા, हो કે સબ સુખ મિલ જાએંગે, કે સબ સુખ મિલ જાએંગે, માલા જપ ले. कभी कीर्तन करो हरि नाम का, कभी कीर्तन करो हरि नाम का, के बेड़ा पार हो जाएगा, के बेड़ा पार हो जाएगा, माला जप ले. तू कर ले व्रत 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले. हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्ण हरे हरे,
હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રાધે કૃષ્ણ મુકુંદ મુરારી રાધે કૃષ્ણ મુકુંદ મુરારી મુરલી મનોહર હે બનવારી રાધે કૃષ્ણ મુકુંદ મુરારી રાધે કૃષ્ણ મુકુંદ મુરારી મુરલી મનોહર હે બનવારી રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ રાધે શ્યામ જય જય રાધે શ્યામ રાધે શ્યામ જય જય રાધે શ્યામ બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય શ્રી સુખવાચ હે રાજન પરમાશ્ચર્ય થયું છે વાલા ભક્તો પરમ શ્રોતાઓ આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાનને કોટાનું કોટી દંડવત પ્રણામ આ ભાગવત એ શું ન કરી શકે આપણા માટે આપણા કલ્યાણ માટે શું ન કરી શકે એ મોટામાં મોટો જ પ્રશ્ન છે ભાઈ મનુષ્યના બધા જ પાપોનો નાશ કરી શકે મનુષ્યના કલ્યાણ માટેના બધા જ કાર્યો આ ભાગવત કરી શકે ભાઈ ભાગવતના વક્તા જે કઈ કથા કરે અને કથા વાણીના સ્વરૂપમાં કહેવામાં આવે છે
અને ભાગવતની કથા કહેવાથી અને આપ સાંભળો, આપના કાન મારફતે, તો ભાગવત આપણા હૃદયમાં જાય તો એમ કહેવામાં આવ્યું છે કે બધાયના હૃદયમાં ભગવાન તો છે જ. તમે કહેશો પાપીના હૃદયમાં ભગવાન, તો આજે પણ કર્મ કરવાના એ અંદર બેઠા બેઠા ભગવાન એ પાપીને કાંઈ સૂચન ન કરી શકે હો. ક્યારેક ભગવાન કૃપા કરે અને અંદર બેઠા બેઠા આપણા પુણ્ય કર્મ જાગૃત થાય તો આપણને એવો વિચાર આવે કે મારે આ બાજુ ઉગમની દિશામાં હાલ્યું જવું છે, અને થોડુંક તમે હાલો તો ન્યા ભાગવતની કથા હોય અને તમને સાંભળવા મળે, તમને ખબર ન હોય. તો આવું ઘણી વખત બને છે વાલા ભક્તો, અને એ પ્રભુની કૃપા કહેવાય. ભક્તો ઉપર પ્રભુ કૃપા કરે છે. એ ભાગવત કથા સાંભળીએ તો, ભાગવત કથા કરીએ તો, ભાગવત કથા એનું આયોજન કરીએ તો, અને ભાગવત કથા એ વાણી સ્વરૂપ જ છે. પ્રભુએ પોતે કીધેલી આ દિવ્ય કથા છે ભાગવતની. ભગવાને આદિશક્તિએ આ ભાગવતની કથા એ સૌથી પહેલા વહેલા બ્રહ્માજીને એની વાણી એના હૃદયમાં સ્થાપિત કરેલી છે, અને બ્રહ્માજીનો ભય દૂર કર્યો છે. આ ભાગવત કથાનું મહત્વ, આ ભાગવત કથાનું મૂલ્ય એ આપને કોઈને તો ખબર ન હોય, કારણ કે આપનો વિષય નથી. ક્યારેક કથા સાંભળવા ગયા હોય તો પણ કથા સાંભળવામાં ધ્યાન ન હોય. કથામાં ઝોલા આવતા હોય ઘણાય ભક્તોને હો. અને અમને પણ કથા કહેવા વાળા વક્તાઓને પણ ઘણી વાર કથા કહેતા કહેતા આમ થઈ જાય ઝોલું માથું, અને પછી પાછા સભાન થઈ જાય. ભગવાનની કૃપા ભાગવતની કથા આપણી ઉપર થાય છે, અને ભાગવત ભગવાન એની કથા એ બધા જ મનુષ્યોને સરળ જીવન જીવવા માટેના રસ્તા બતાવે છે. ભક્તોના ભયને હરનારા છે, અને ભક્તો એ ભાગવત કથા સાંભળે તો
ભગવાન આદિ શક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન એ હૃદયમાં રહે છે અને પુણ્યશાળી ભક્તોને ભાગવતની કથા એ સાંભળવાનો અવસર પ્રભુની કૃપા થાય તો જ આવે હો. નહીતર તમારી બાજુમાં કથા ચાલતી હોય, તમારા ભાગ્યમાં ન હોય ભગવાનની કૃપા ભાગવતની કથા, તો આજે 11 નિમિત્તે પણ ન હોય કૃપા તો ન સાંભળી શકાય. અને જેની ઉપર કૃપા હોય એ તો દોડી દોડીને કથા સાંભળે. પણ આ તો હવે ભગવાનની વાત, જન્મ જન્મના પુણ્ય ભેગા થાય એને જ ભાગવત સાંભળવા મળે. જુઓ ને તમે બધાય, આમાં ઘણા મોટી ઉંમરના માણસો પણ ભાગવત સાંભળે છે. અને ભાગવત સાંભળવાથી જ જીવન ધન્ય બને છે. ભાગવતનું મૂલ્ય કેટલું છે, ભાગવતનું મહત્વ કેટલું છે, એ તમે જ્યાં સુધી નહીં સાંભળો, નહીં સમજો, ત્યાં સુધી તમને ભાગવતના મૂલ્યની ખબર નહીં હોય, નહીં પડે, ત્યાં સુધી તમને કથામાં રુચિ નહીં જાગે હો. આ કેટલી બધી કરોડો રૂપિયા એનો ખર્ચ કરવાવાળા પણ આ પૃથ્વી ઉપર દુનિયામાં માણસો છે. અને પૈસા ખર્ચીને ભાગવત સપ્તાહ કથા કરાવે છે. તો ભગવાનની કૃપા આવી રીતે થાય છે. અને ભાગવતનું મહત્વ સરળતાથી સમજાય એવો અમારે પ્રયત્ન કરવાનો છે. આપને ચિંતામણી લોક સુખમ સુરદ્રુહુ સ્વર્ગ સમ્યપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભ. આ ચિંતામણી એ એવું છે, પરમાત્માએ આપેલું, પ્રદાન કરેલું કે ગમે તે માગો, તમારી ઈચ્છા હોય એ પૂરી કરે. મૃત્યુ માગો તો તમારું મૃત્યુ થઈ જાય હો. ચિંતામણી આવું કરે. તમે જેવો સંકલ્પ કરો એવું થઈ જાય. તમને એમ થાય કે સરસ મજાનું
લીલુંછમ ઝાડ અને પવન સરસ મજાનો આવતો હોય આવા તાપમાં તો કેવું સારું. તો તમને ત્યાં લીલુંછમ ઝાડ થઈ જાય, આવી જાય, અને તમારે સુંદર મજાનો પવન એવો ઠંડો ઝાડ નીચે આવે, તમને એમ થાય કે આ ઝાડ નીચે બેસી એના કરતાં મારે સૂવું છે. સરસ મજાની પથારી, પલંગ, સંતોષથી સૂઈ શકાય એવી આવી જાય તો સારું. તો તમને સરસ મજાની પથારી આવે. આ ચિંતામણી આપી શકે હો. હા, અને તમે એવું માગો કે સુંદર મજાનું ભાવતું ભોજન અહીંયા મળે તો કેવું સારું. તો તમારો સંકલ્પ પૂરો થાય, કારણ કે તમે ચિંતામણી પાસે છો અને તમને ચિંતામણી સુંદર મજાનું ભોજન આપે, શીતળ જળ આપે, તમે જે ઈચ્છા કરો તે આપે. આ ચિંતામણી આપે હો. તમને એમ થાય કે ચિંતામણી હોય તો કેવું સારું, પણ હવે ચિંતામણીનું તમે ધ્યાન રાખો કે તમે એમ કહો કે હું સૂઈ જાઉં, નીંદર આવી જાય, તો તમને નીંદર આવી જાય. ચિંતામણી નીંદ આપે તમને ઝાડ નીચે. અને તમને જો એવો વિચાર આવે, એક ભક્તને આવ્યો તો એવો વિચાર, એમણે ચિંતામણીના વૃક્ષ નીચે સૂતા હતા, એને એવો વિચાર આવ્યો કે મારું મૃત્યુ તો નહીં થાય ને, અને ત્યાં મૃત્યુ થયું એનું. એટલે ચિંતામણી તમે જે ઈચ્છા કરો, જે માંગણી કરો એવું કરી આપે છે. પણ તમારું કલ્યાણ છે કે નહીં એવું ચિંતામણી જોવે નહીં. કલ્પવૃક્ષ એ તમે એને એમ કહો કે મને ભગવાનના દર્શન કરાવો, તો કલ્પવૃક્ષ ભગવાનના દર્શન ન કરાવે, એ ન કરી શકે. ગુરુ અથવા ભગવાન અથવા સંત એની સાથે સંગ કરો તો વૈકુંઠ પણ મળી જાય છે. ભગવાન પાસે જે માગો એ. અને ભાગવત ભગવાન છે, ભગવાનનું આદિશક્તિનું વાણી સ્વરૂપ છે. ભાગવત ભગવાન પાસે તમે માગો કે મને સુંદર મજાની પથારી જોઈએ, તો કે મને ભાગવતની કથા કરાવી છે, એના માટેની સગવડતા કરી આપો. તો કલ્પવૃક્ષ એ ભાગવત ભગવાન એ પેલા ચેક કરે કે તમે જે માગો છો એ તમારા હિતમાં છે
એમાં તમારું કલ્યાણ છે? જો હોય તમારું કલ્યાણ તો જ તમને ભાગવત ભગવાન તમારી ઈચ્છા મુજબનું આપે, તમારી માગણી મુજબનું આપે, તમારા સંકલ્પ મુજબનું આપે. એ આ ભાગવત ભગવાન, આ ભાગવત કથા એ આપે, જો તમારા હિતમાં હોય તો. જો તમારા હિતમાં ન હોય, તમારા કલ્યાણમાં ન હોય અને તમારું મૃત્યુ થવાનું હોય કે તમને નુકસાન થવાનું હોય, એવું જ્યારે તમારી માગણી ઉપરથી એવું લાગે તો ભાગવત ભગવાન પેલા ચેક કરે છે કે જી માગે છે એ હિતમાં તો છે ને. હિતમાં ન હોય ને નુકસાન કરે તો ન આપે, અને બીજું ગોતે તમારા હિતમાં હોય એવું, નુકસાન ન કરે એવું, અને તમારી જિંદગી સરળ બને એવું તમને આપે. એવા આ ભાગવત ભગવાન છે હો. કલ્પ ચિંતામણી એ તો આવું કરે. અને આ કલ્પવૃક્ષ તો બહુ તો પરલોકની આપે, સ્વર્ગનું સુખ આપે, પણ ભાગવત ભગવાન ઈ તમે જે માગો એ તમારા હિતમાં હોય તો જ આપે. તમને નુકસાન થવાનું હોય તો તમને ન આપે, બીજું આપે તમારા હિતનું. એટલું મહત્વ છે ભાગવત ભગવાનનું, એટલું મહત્વ છે ભાગવતજીની કૃપા થવાનું. અને આજે તો આ અપરા એકાદશી એના કારણથી આવી સુંદર મજાની કથા સાંભળવા મળે એ ભગવાનની કૃપા જ કહેવાય. અને વાલા ભક્તો, પંડિતોએ એવું શીખવ્યું છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. વાલા ભક્તો, અત્યારે કળિયુગ ચાલે છે, કલિ પુરુષનો સમય અત્યારે ચાલુ છે. મનુષ્યોને પછી સ્ત્રી હોય, પુરુષ હોય, નાના હોય, બાળક હોય, વૃદ્ધ હોય, મોટી ઉંમરના હોય, યુવાન હોય, મનુષ્યને કાળરૂપી સર્પ ક્યારે કોળિયો કરી નાખશે, એટલે આપણો કાળ ક્યારે આવી જાય અને આપણને કોળિયો કરીને ખાઈ જાય, ભક્ષણ કરી જાય, એટલે આપણો કાળ આપણો નાશ કરે. એટલે ક્યારે મૃત્યુ આવશે એ બાબત બધા મનુષ્યોને
સતત ચિંતા રહેતી હોય છે. માટે આ ભાગવતની કૃપા, ભાગવતની ભક્તિ જો આપણે કરીએ તો આપણને ભાગવત ભગવાન કૃપા કરે અને ભાગવતની કૃપાથી આપણે જીવન તો સરળ બને, જીવન તો કલ્યાણ કરનારું બને, પણ વાલા ભક્તો સાથે સાથે મૃત્યુ પણ સરળ બને છે હો. અને ભાગવતની કથા એ મૃત્યુને સરળ બનાવનારી છે. માટે આ ભાગવતની કથા હંમેશા આપણે કૃપા મેળવવી અને પ્રભુની કૃપા થાય તો ભાગવત ભગવાન એ એક શબ્દમાં કહેવું હોય તો, એક વાક્યમાં કહેવું હોય તો કે શું ન કરી શકે ભાગવત ભગવાન? બધું જ કરી શકે ભાઈ. માણસો બીજા બધાય એની મર્યાદા હોય કે એ અમે ન કરી શકીએ, આ તો કે એ અમે ન કરી શકીએ, પણ ભાગવત ભગવાન બધું જ કરી શકે. એકેય નથી એવો પ્રશ્ન કે જેનું નિરાકરણ ભાગવત ભગવાન ન કરી શકે. આ ભાગવત ભગવાનનું મહત્વ આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત કીધું છે. અને હજી આપણે આમ ભાગવત ભગવાન, ભાગવત સ્વરૂપ ભગવાન, ભાગવતની કથા એ શું કરી શકે, એની કેટલી કિંમત છે. ડાક્ટર એની ઉપર શ્રદ્ધા જાગે તો આપણે એમની દવા લેવા જઈએ છીએ. તો આ ભાગવત ભગવાન એનું મહત્વ ખબર પડે તો જ તમને કથા સાંભળવામાં રસ જાગશે અને તમે કથા સાંભળી શકશો અને બીજાને પણ તમે કહી શકશો કે ભાઈ આ અમને ભાગવતની કથા સાંભળવા દો. આજે તો અમારે કથા સાંભળવી છે. આજે 11 અપરા એકાદશી, એમાં બહુ મહત્વ ભાગવત કથા સાંભળવાનું છે. બહુ પુણ્ય મળે છે ભાઈ. અને 11 નિમિત્તે માતા પિતા એ પૃથ્વી ઉપરના દેવ કહેવાય છે કે જે સીધા જ આપણે દેખી શકીએ છીએ. અને સૂરજ દાદા, ચંદ્રદેવ એ પણ આપણે દેખી શકીએ છીએ, દર્શન કરી શકીએ છીએ. એ પણ ડાયરેક્ટ ભગવાન છે, દેવ છે. અને આ 11 નિમિત્તેની કથા
જરાક વિસ્તૃત રીતે આપણે કહેવાની હતી, અને એટલે અંતમાં પણ એમ કહેવામાં આવ્યું છે 11 અપરા એકાદશી એની કથા કહેવામાં કે, અને તમે બધા લખી લેજો, લાખો કમાતા હો ભલે મા બાપ જેમાં નો ઠર્યા, લાખો કમાતા હો ભલે મા બાપ જેમાં નો ઠર્યા, એ લાખ નથી પણ લાખ છે, એ લાખ નથી પણ રાખ છે, એ કદી વિસરશો નહીં, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. આ 11 નિમિત્તેની કથામાં ભાગવત સ્વરૂપ ભગવાન આપણને આ પ્રેરણા કરે છે ભક્તિ કરવાની, અને કોઈએ પોતાની ઉપર બંધ બેસતી પાઘડી ઓઢી ન લેવી. આ તો ઉપદેશ આપવા માટે ભાગવતની કથા બહુ ઉપદેશ આપે છે, અને આપણે બધાય એને કારણે ભાગવતની કૃપા મેળવી શકશું. અને આ સત્ય સ્વરૂપ ભાગવત આજે આપણે બહુ વિગતવાર કથા કરી. આજનો દિવસ પણ બહુ અગત્યનો છે, અને આજે બધાય આપણે સાથે મળીને થોડું પ્રસાદ લઈશું. બસ પછી તો પરમાત્માની ઈચ્છા હોય એ મુજબ તો આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત આ કથાને અહીંયા વિરામ આપીશું. હવે પછી આપણે આગળની કથા આવતીકાલે કરીશું. તમે ક્યારેય મોબાઈલ નથી કરવો પડતો, તમે તરત આવી જ જાઓ છો, અને વહેલા આવો તો અહીંયા આવીને ધૂન બોલો બસ. અને આપની ધીરજ અને આપની ભક્તિ એ જ આપનું મૂલ્ય, આપનું ઘરેણું છે વાલા ભક્તો. એટલે આ ભાગવતની કથા એમાં આપણે બહુ વિગતવાર કથા કેવી છે, અને નિત્ય ભાગવત કરવાનો હેતુ આપણો. અને મહાદેવજીએ નિત્ય કથા કરી હતી હો. આ કૈલાસ પર્વત ઉપર મહાદેવજી એમણે કૈલાસ પર્વત ઉપર આ દરરોજ, અને લગભગ અમને ખબર નહીં, ઘણા વક્તાઓ એની પાસે કથા રિઝર્વ ન હોય, એને કથા ન હોય કેવા જવાની ભાગવતની, તો એ પણ એવા સમયમાં દરરોજ નિત્ય ભાગવત પોતાના સ્થાન ઉપર કરે છે.
અને આપણને આ પરમાત્માનું સૂચન જ છે એક જાતનું. અને હજી આપણે આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા એ વિસ્તારથી લંબાવીશું પણ, અને સમય પણ વધારે કરશું. પણ અત્યારે તો આ કાળઝાળ ગરમી, બપોરે અત્યારથી તડકો વધવા માંડ્યો, આપણી મર્યાદા હોય છે. પરમાત્મા આપણું રક્ષણ કરે બસ, અને આપણી નિગેબાની કરે. મેરી ઉંગલી પકડ લો કનૈયા, બસ આપણી આંગળી પકડીને ભાગવત ભગવાન કોઈ પણ સ્વરૂપ, કોઈ પણ પ્રાગટ્ય આપણી આંગળી પકડીને જીવનમાં ગતિ કરાવે, આપણી સાથે રહીએ તો પ્રભુની કૃપા થાય. તો હવે આપણે કથાને વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,